વિસ્તારમાં બેફામ વૃક્ષ છેદન, વન વિભાગ મૌન કેમ? હિંમતનગર એક તરફ સરકાર વૃક્ષ વાવો જીવન બચાવો જેવા સૂત્રો આપી પર્યાવરણની જાળવણી માટે પ્રયત્નો કરી રહી છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીલાછમ વૃક્ષોનું બેફામ છેદન થતું હોવાના ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રો તથા અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રામ્ય માર્ગો પર રોજિંદા ધોરણે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ખુલ્લેઆમ દોડતા જોવા મળી રહ્યા છે. પરમિટ વગર દોડતા ટ્રેક્ટરો, નિયમોની ખુલ્લેઆમ ધજાગરા. તપાસ દરમિયાન અનેક ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. ટ્રેક્ટર ચાલકો પાસે વન વિભાગ કે ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી. પૂછપરછ દરમિયાન ચાલકો સંતોષકારક જવાબ આપી શક્યા નથી. ક્ષમતા કરતાં વધુ લાકડા ભરેલા ટ્રેક્ટરો જાહેર રસ્તા પર અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા છે. રાત્રિના સમયે ગુપ્ત માર્ગોથી લાકડાના પરિવહન. માહિતી મુજબ લાકડાના ગેરકાયદેસર પરિવહન માટે ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ઇલોલ રોડ પરથી રાત્રિના સમયે ટ્રેક્ટરો પસાર થાય છે. ઇલોલ, મહેરપુરા, બેથરોટા માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાકડું સલાલ, પ્રાંતિજ, હિંમતનગર અને વિજાપુર વિસ્તારની ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટ્રેક્ટરો મોટાભાગે રાત્રિના સમયે જ પસાર થાય છે. વાહનો પર કોઈ પણ પ્રકારનો નંબર પ્લેટ કે ઓળખ દર્શાવતું ચિહ્ન નથી. ઓવરલોડ ટ્રેક્ટરો બેફામ રીતે દોડતા હોય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ટ્રેક્ટરો મુખ્ય રસ્તાઓને ટાળી ગામડાના સાંકડા માર્ગોનો ઉપયોગ કરે છે, જેથી તંત્રને નજરથી બચી શકાય. તંત્ર સામે ઉભા થતા ગંભીર સવાલો. શું વન વિભાગને સમગ્ર મામલાની જાણ નથી કે પછી જાણ હોવા છતાં તંત્ર આખાડા કાન કરવામાં આવી રહ્યા છે? જો આ રીતે જ વૃક્ષોનું છેદન ચાલુ રહેશે તો આવનારા સમયમાં હિંમતનગર તાલુકાની હરિયાળી ખતમ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અહેવાલ બાદ શું તંત્ર જાગશે કે પછી લાકડા માફિયાઓને આમ જ ખુલ્લું મેદાન મળશે તે જોવું રહ્યું. અહેવાલ આપી દલીપ ભુડા, સાબરકાંઠા.